હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણે વાત કરવાના છે એસએલપી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથોન એનો યુનિટ નંબર 3 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે 14 માર્ક્સની અંદર જીટીયુમાં પૂછાતા હોય છે. આની અંદર હું તમને એના ક્વેશ્ચન અને પ્રોગ્રામ જે મોસ્ટ આઈએમપી છે એ પણ હું તમને શેર કરવાનો છું વિદ્યાર્થી આ વિડીયોની અંદર. તો ખાસ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 3 ની અંદર આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો. પ્લસ ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજની લિંક કરી છે, ત્યાંથી જોઈન થઈ અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. પ્લસ સેમેસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક વિદ્યાર્થી મિત્રો માટે આપણા કોર્સની અંદર વિડીયોઝ લેક્ચર્સ પણ અવેલેબલ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે હું અહીંયા પ્રેઝન્ટ કરું છું એના વિથ આન્સર, એના મોડલ પેપર, એના મોસ્ટ આઈએમપી પ્રોગ્રામ વિથ આન્સર, જીટીયુમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધાનું ફિલ્ટર, કેટલા કયા સાલમાં કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે એ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ રાહ જોવાની નથી, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને સારા એવા માર્ક્સ મેળવી શકો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે. આજના વિડીયોમાં ચેપ્ટર નંબર 3 તમારું જે છે જે 14 માર્ક્સની અંદર જીટીયુની એક્ઝામમાં પૂછાતું હોય છે એની આપણે વાત કરવાના છે, યુનિટ નંબર 3. હવે આના પછી આપણે બાકીના જેટલા યુનિટ છે એક જ વિડીયોમાં આપણે એને ફિનિશ કરવાના છે અને પછી સુપર 30 ની સિરીઝ સ્ટાર્ટ કરવાના છે. ઓકે, ક્લિયર? તો હવે આપણે જોઈ લઈએ અહીંયા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પહેલો છે રાઇટ અ પ્રોગ્રામ ફાઇન્ડ નંબર ઓફ ટાઈમ્સ એન એલિમેન્ટ occurs in the list. ઓકે, એલિમેન્ટ્સ નંબરનો શોધવાનો એક પ્રોગ્રામ પૂછી શકે છે. પછી ડિફરન્ટ બિટવીન એપેન્ડ એન્ડ એક્સટેન્ડ મેથડ્સ ઓફ લિસ્ટ, બંનેનો ડિફરન્ટ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક ટપલ ઓપરેશન વિથ એક્ઝામ્પલ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જેટલા પણ હું ક્વેશ્ચન બતાવું છું એ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેશો. બીજું ખાસ કે આ ટાઈપના જે ટેબલ આવે છે એમાં જે ડેટા છે ડેટા ચેન્જીસ થઈ શકે છે, પણ મેથડ પ્રોગ્રામની આ રહેશે એ ધ્યાન રાખવાનું છે. Write a program randomly find 0s થી 1s into 4 cross 4 2 dimension list. Print the list and find the rows and column with most number of ones. Okay, આ વસ્તુ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ પ્રોગ્રામ છે, 7 માર્ક્સ ની અંદર પૂછાતા હોય છે પ્રોગ્રામ, ખાસ ધ્યાન રાખવાનું છે. પછી explain additional of the item and modification extend item dictionary with example for given set. given set માં a માં આપી દીધો છે 1 2 3 4 5 and b ની અંદર આપ્યું છે 10 2 3 4 50. match following statement with output. અહીંયા સ્ટેટમેન્ટ આપી દીધું છે, અહીંયા આઉટપુટ આપી દીધું છે. તો આ સ્ટેટમેન્ટના આધારે તમારે આખો પ્રોગ્રામ રેડી કરવાનો છે, પૂછી શકે છે. આ બધાના પ્રોગ્રામના સોલ્યુશન આપણા કોર્સની અંદર અવેલેબલ છે. ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયની અંદર આપણે તૈયાર કરી દીધા છે અને આ વસ્તુ તમારે તૈયાર કરવા માટે બહુ જ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે, એટલે તૈયારી કરી લેશો. એક પણ પ્રોગ્રામ બાકી નથી રાખવાનો, એક પણ થિયરી બાકી નથી રાખવાની, એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ, રાઇટ અ પ્રોગ્રામ ટુ પરફોર્મ બિલો ઓપરેશન ટપલ. તો અહીંયા એક ટાઈપને પૂછ્યો છે કે ક્રિએટ ટપલ વિથ ડિફરન્ટ ડેટા, જે આપણે ડિફરન્ટ ડેટા સાથે ટપલ দিয়ে પ્રિન્ટ ટપલ્સ આઇટમ કરવાની છે, કન્વર્ટ ટપલ ઇનટુ લિસ્ટમાં કન્વર્ટ કરવાની છે, કન્વર્ટ લિસ્ટ ઇનટુ ટપલ. ઓકે, બંનેનું કન્વર્ટર પૂછી શકે છે. પછી પ્રિન્ટ ટપલ આઇટમ, આ બધી જ વસ્તુ પૂછેલી છે, મોસ્ટ આઈએમપી છે. બીજો એકનો પ્રોગ્રામ છે અહીંયા ડિક્શનરીનો, તો રાઇટ અ પ્રોગ્રામ પરફોર્મ બિલો ઓપરેશન ઓન ડિક્શનરી. એટલે આ ટાઈપના તમને પૂછી શકે છે, આમાં થોડો ચેન્જીસ આવી શકે છે. ઓકે, ધ્યાન રાખશો. ઓકે, ક્રિએટ અ ડિક્શનરી છે, પ્રિન્ટ ડિક્શનરી આઇટમ છે. ઓકે, આ મલ્ટિપલ ડિક્શનરી છે, મોસ્ટ આઈએમપી છે. ઓકે, એના પછી રાઇટ અ પ્રોગ્રામ પરફોર્મ બિલો ઓપરેશન, અહીંયા ઓપરેશન સેટ આપેલો છે. ઓકે, તો ક્રિએટ ટુ ડિફરન્ટ સેટ્સ વિથ ડેટા, પ્રિન્ટ સેટ આઇટમ, એડ રિમૂવ આઇટમ ઇન અને ફ્રોમ અ સેટ. આ સેટનો છે, ખાસ ધ્યાન રાખશો. પરફોર્મ ઓપરેશન ઓન સેટ. ઓકે, આ તમારા પરફોર્મ કરવાના છે સેટના સાથે. ઓકે, એના પછી બીજો એનો લિસ્ટ પૂછેલો છે, પરફોર્મ ફોલોઇંગ ઓપરેશન ઓફ ધ લિસ્ટ, લિસ્ટનો છે. તો ક્રિએટ અ લિસ્ટ, આ લિસ્ટ આ ડેટા છે અને ટપલનો છે, ખાસ જોઈ લેશો. ત્રણે ત્રણ મેં અહીંયા મૂકી દીધા છે. ક્લિયર? તો આ બધા જ ખાસ કરી લેવાના છે, એક પણ રહી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ એના ઇન્સ્ટ્રક્શન આપેલી છે, આ એની ઇન્સ્ટ્રક્શન છે, આ પ્રોગ્રામની ઇન્સ્ટ્રક્શન છે, એ પ્રમાણે તમારે આઉટપુટ આપવાનું છે, એ રીતના એના સ્ટેપ બતાવવાના છે. એના પછી
થિયરીની અંદર વાત કરીએ તો એક્સપ્લેન ધ લિસ્ટ ઇન પાયથોન, રાઇટ ડાઉન ઓલ ઓપરેશન પરફોર્મ ઓન લિસ્ટ, એટલે કે જે લિસ્ટ છે પાયથોનના એ બતાવવાના છે. પછી એક્સપ્લેન ડિક્શનરીઝ ઇન પાયથોન, કઈ કઈ છે, રાઇટ ઓલ ઓપરેશન. પછી હાઉ ટુ ક્રિએટ અ સેટ ઇન પાયથોન બાય ગિવિંગ એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. અને હાઉ ટુ ક્રિએટ ડિક્શનરી ઇન પાયથોન, પાયથોનમાં આપણે કઈ રીતના ડિક્શનરી ક્રિએટ કરી શકીએ છીએ એ વસ્તુ તમારે અહીંયા સમજાવવાની છે. એક પણ ક્વેશ્ચન રહી ના જાય એ વસ્તુ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી એના પછી રાઇટ અ પ્રોગ્રામ ટુ પરફોર્મ ધ બિલો ઓપરેશન ઇન લિસ્ટનો આપી દીધો છે. રીડ અ નંબર ઓફ ફ્રોમ યુઝર, ફાઇન્ડ પોઝિટિવ નંબર, નેગેટિવ નંબર, જે યુઝરે પોઝિટિવ અને નેગેટિવ નંબર આપ્યા છે ફાઇન્ડ કરવાના પૂછી શકે છે. ક્લિયર? ઓકે, એના પછી એક્સપ્લેન હાઉ ટુ ક્રિએટ ટપલ ઇન પાયથોન ગિવિંગ એક્ઝામ્પલ સાથે પૂછેલું છે. હાઉ ટુ ક્રિએટ અ ડિક્શનરી ઇન પાયથોન. ઓકે, પછી એના પછી પાછો એક પ્રોગ્રામ અહીંયા ઓપરેશન લિસ્ટનો છે. પ્રોગ્રામમાં તો કોઈ પણ તમને પૂછી શકે છે, ઈટ ઓવન નંબર પૂછી શકે, નેગેટિવ પોઝિટિવ પૂછી શકે છે. આ બધા મેં એક્ઝામ્પલ આપ્યા છે પ્રેક્ટિસ કરવા માટે, એટલે ખાસ કરી લેશો. એના પછી રાઇટ ડાઉન ધ પ્રોપર્ટી ઓફ ડિક્શનરી ઇન પાયથોન. ઓકે, ડિફરન્ટ બિટવીન ટપલ એન્ડ લિસ્ટ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઓપરેશન ઇન સેટ ઇન પાયથોન બાય ગિવન એક્ઝામ્પલ આપવાનો છે. પછી એક પ્રોગ્રામ આપી દીધો છે, એનો પ્રોગ્રામ તમારે રેડી કરવાનો છે. આ બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી, બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. એના પ્રોગ્રામ ખાસ કરી લેશો, એક પણ પ્રોગ્રામ રહી ના જાય એ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે પછી આપણે એસએલપી ની અંદર બાકીના જે યુનિટના આઈએમપી છે જલ્દીથી અપલોડ કરી લઈશું. અને એના પછી તમારી જે ખ્વાહિશ છે, જે ડિમાન્ડ છે કે સર સુપર 25 યા 30 ક્વેશ્ચન અમને પ્રોવાઈડ કરો. ફરીથી કહી દો, સુપર 25 અથવા 30 ક્વેશ્ચન આમાંથી જ નીકળવાના છે. આના બહારનો ક્વેશ્ચન આવવાનો નથી. જે વિદ્યાર્થી મિત્રો સારો સ્કોર કરવા માંગે છે, પાસ થવું છે, તો હું તો એવું એક સિમ્પલ વસ્તુ કહું છું, પહેલું બીજું ત્રીજું યુનિટ કરી લો તો પણ તમે ઈઝી પાસ થઈ જતા હો છો. પણ તમારી ડિમાન્ડ છે, તમારી ખ્વાહિશ છે કે સર અમને સુપર 25 કાં તો 30 ક્વેશ્ચન જલ્દી પ્રોવાઈડ કરો, તો આપણે ટૂંક જ સમયની અંદર જલ્દીથી પ્રોવાઈડ કરી લઈશું. ઓકે, તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી લેશો. આ બધા જ ક્વેશ્ચન તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. સુપર 20 સુપર 30 આમાંથી જ આવવાના છે, બહારના આવવાના નથી. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ આને વધુમાં વધુ શેર કરી લઈશું, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.